ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન્સ. ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ 1 માય ઇંગ્લિશ બુક. ધોરણ 1 ઇંગ્લિશની બુક કાઢવાની. બાળકો, ઇંગ્લિશની બુકમાં પેજ નંબર 39ના પેજ પર વન એન્ડ મેની, એક અને અનેક. જો લુક એટ ધ પિક્ચર એન્ડ રિપીટ આફ્ટર મી. જો અહીંયા પિક્ચર જુઓ અને પછી બરાબર ધ્યાનથી જોજો હું શું બોલું છું. એવી રીતના તમારે પણ બોલવાનું છે અને ગણતરી કરવાની છે. જુઓ, આ શું છે બાળકો? અહીંયા ફુગ્ગો, અહીંયા ફુગ્ગા. વન બલૂન, એક ફુગ્ગો. મેની બલૂન્સ, જો અહીંયા એકથી વધારે છે ને, અનેક છે એટલે મેની બલૂન્સ, ઘણા બધા અનેક ફુગ્ગા. જો અહીંયા વન બર્ડ, એક પક્ષી. અહીંયા જો ઘણા બધા છે, મેની બર્ડ્સ, અનેક બર્ડ્સ, ઘણા બધા. આ શું છે બાળકો? પતંગ. વન કાઇટ એટલે એક પતંગ. અહીંયા એકથી વધારે છે, જુઓ, મેની કાઇટ્સ, અનેક પતંગ. લુક એટ ધ પિક્ચર્સ, સે વિથ મી. જો અહીંયા પિક્ચર્સ છે, અહીંયા જો આ વચ્ચે લાઈન દોરેલી છે, આ પિક્ચર્સ છે અને હું કેવી રીતના બોલું છું બરાબર ધ્યાનથી જોજો અને ગણતરી કેવી રીતના કરું છું એ પણ જોજો. હા, અ ટ્રેન, આ ટ્રેન છે. હવે અહીંયા શું કીધું છે આપણને? જો અહીંયા બોક્સ દોરેલા છે. હાઉ મેની ટ્રેન્સ? હાઉ એટલે અહીંયા કેટલી ટ્રેન છે? 1 2. કેટલી ટ્રેન છે? 1 2, 1 2. તો અહીંયા બોક્સમાં લખવાનું છે આપણે 2. જો અ બોટ, જો અહીંયા બોટ છે. શું પૂછ્યું છે? હાઉ મેની બોટ્સ? કેટલી બોટ છે? 1 2 3, 1 2 3. એટલે અહીંયા 3 લખવાના આપણે. જો અ કાર, હાઉ મેની કાર્સ? કેટલી કાર છે? 1 2 3 4, 1 2 3 4, 4 કાર છે. તો અહીંયા 4 લખવાનું. અ બાઇસિકલ એટલે સાયકલ. હાઉ મેની બાઇસિકલ્સ? હાઉ મેની બાઇસિકલ્સ એટલે કેટલી સાયકલ છે અહીંયા? ચલો કાઉન્ટ કરો મારી સાથે, ગણો. 1 2 3 4 5, 1 2 3 4 5. તો અહીંયા આપણે લખશું 5. સમજાણું બાળકો? વન એન્ડ મેની, એક અનેક. અને અહીંયા છે તે ગણીને અહીંયા બોક્સમાં લખવાની છે. જે પૂછ્યું છે એ આપણે ગણીને વસ્તુ લખવાની છે. આ વિડીયો તમે જરૂરથી જોજો, તમને સમજાશે અને લખતા પણ આવડી જશે. થેન્ક યુ.